ભાષા અને ભાષા વિજ્ઞાન એના જે કેટલાક અભ્યાસનીય એવા મુદ્દાઓ છે, એમાંનો એક મુદ્દો છે ભાષા અને માનવ સમાજ. જે સમાજમાં આપણે વસીએ છીએ, જે સમાજ આપણી આસપાસ ચોપાસ 24 કલાક જાગૃતિમાં કે અજાગૃતિમાં હંમેશા આપણી પડખે જ હોય છે, તો એ સમાજ અને ભાષા આ બંનેનો નાતો કઈ રીતે જોડાયેલો છે અને એમાં આપણે કઈ રીતે સક્રિય થઈએ છીએ. આપણે જે સમાજના સંતાન છીએ અને જે સમાજમાં જે ભાષા બોલાય છે એ ભાષા આપણને એટલી તો આત્મસાત થઈ જાય છે કે પછી એ ભાષા આપણને સહજ લાગે છે. એમાં આપણી આવડત તો ખરી જ, એથી વિશેષ યોગદાન જે તે સમાજનું રહેલું છે. હું મારા પરિવારમાં ખાસ કોઈક સમાજ, એક ભાષા બોલતા સમાજ વચ્ચે રહું છું. આપણે બધા જ ગુજરાતીએ છીએ, તમે, હું. આ પ્રાદેશિકતા આવે, હું ચરોતરમાં વસતો હોઉં કે હું સૌરાષ્ટ્રમાં વસતો હોઉં, હું ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં વસતો હોઉં, તો મારી બોલીમાં જે તે પ્રદેશનો એક ટોન, એક લહેકો, એક લય એ ભળે અને તમે મારા ઉચ્ચારણોને આધારે તમે મારી બોલી અને મારો પ્રદેશ પારખી શકો, પકડી શકો. અત્યારે એ બોલીની વાત આપણે નથી કરતા, એના માટે એક જુદો જ વિડીયો આપણે તૈયાર કરીશું, જુદું જ વ્યાખ્યાન રાખીશું. અત્યારે મુખ્યત્વે આપણે ભાષાને કેન્દ્રમાં રાખીને જે સમાજ ભાષા બોલે છે અને એ સમાજ પાસેથી આપણે ભાષા શીખીએ છીએ, એમાં કઈ રીતે આ ભાષાનું કમ્યુનિકેશન થાય છે અને ભાષા આત્મસાત થાય છે, એની વાત કરવાની છે. તો એક વાત તો નક્કી છે કે કોઈ પણ માનવ સમાજ, હું જ્યારે માનવ સમાજ કહું છું તો વ્યાપક આવી જાય, વિશ્વ સમગ્ર આવી જાય, દેશ વિદેશના ખૂણે ખાચરે વસતો પ્રત્યેક માનવી આવી જાય. પણ હું ચોક્કસ એક ભાષાને લક્ષ્ય કરી અને એ ભાષા બોલતા માનવ સમાજની વાત કરું છું, ત્યારે ગુજરાતી બોલતો માનવ સમાજ, હિન્દી બોલતો માનવ સમાજ, બંગાળી, પંજાબી, મરાઠી, તેલુગુ કે પછી આંતરરાષ્ટ્રીય કોઈ પણ ભાષા લઈ લો, તમે જાપાનીઝ લઈ લો, ચાઇનીઝ લઈ લો, થાઈ લેંગ્વેજ લઈ લો, અંગ્રેજી લઈ લો. આ પ્રદેશ કે જે ભાષા બોલે છે એ પ્રદેશમાં જન્મતો, ઉછરતો અને વિકસતો માનવી એ ભાષાને અજાણતા અને છતાંય પ્રયત્નપૂર્વક સાયાસ આત્મસાત કરે છે. આ બે વિરોધાભાસી શબ્દો છે, એક તો સહજ અને બીજું સાયાસ. સહજ એટલે તમને ખ્યાલ પણ ન હોય ને તમને આવડી જાય. સાયાસ એટલે જેમાં તમારે પ્રયત્ન કરવો પડે, આયાસ કરવો પડે. આ બે વિરોધી બાબત થઈ અને છતાંય મેં પૂરી સભાનતાથી અહીંયા બંને શબ્દો એક સાથે આ ભાષાને આત્મસાત કરવાની બાબતમાં પ્રયોજ્યા છે. તો એનો અર્થ એ થાય છે કે એ સહજ લાગે એ હદે સાયાસ પ્રવૃત્તિ છે. સહજ લાગે એ હદે. હું ખાઉં છું
અથવા તો તમે ખાઓ છો ત્યારે રોટલીનું બટકું ક્યારે તૂટ્યું, ક્યારે મોઢામાં મુકાયું, ક્યારે ચવાયું, ક્યારે મુખમાંથી રસ નિષ્પન્ન થઈ અને ભળ્યો, ક્યારે ગળાની નીચે ઉતર્યું અને ક્યારે એ આંતરડા માધ્યમ અન્નનળી માધ્યમથી મારા જઠરમાં ગયું, ત્યાં વલોવાયું, પાચન થયું, આંતરડામાંથી થઈને એક્ઝિટ માર્ગે મળ માર્ગે કે મળ સ્વરૂપે એક્ઝિટ થયું. ઇચ એન્ડ એવરી મુમેન્ટ ઇઝ વેલ્યુએબલ. પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક ક્રિયા આ માટે મહત્ત્વની છે, પણ આપણા માટે સહજ છે, આપણને ખબર નથી પડતી. જમી લીધા પછી કેટલા બટકા તોડ્યા હતા અને ક્યારે ડાબા હાથનો ઉપયોગ કર્યો હતો, ખાતા ખાતા કેટલી વખત દાળની ચુસ્કી લીધી હતી કે પછી સલાડને વચ્ચે વચ્ચે ક્યારે ક્યારે તમે ખાધું અને કેટલી વાર કયો કોળિયો તમે ચાવ્યો, તમને કશી જ ખબર નથી. અને છતાંય એ સાયાસ પ્રવૃત્તિ છે. હું મોઢું જ ન ખોલું, હું અને મોઢું ખોલું તો દાંત ન હલાવવું, એટલે કે ચાવવું નહીં. ચાવવું તો મોઢામાં ને મોઢામાં ભરે રાખવું, ગળે ઉતારવું નહીં. તો પછીની પ્રક્રિયા તો સહજ થાય છે, અંદર એની રીતે કાર્યક્રમ ચાલે રાખે છે. પણ આટલી પ્રવૃત્તિ તો મારે કરવી પડે છે અને છતાંય એ આપણે સહજ લાગે છે. કંઈક અંશે ભાષાને આ રીતે જોઈ તપાસી મૂકી શકાય. બાળક આમ જુઓ ને તો તમને એક આખું પ્રકરણ, આખું એકમ એટલે ભાષા એટલે શું ને ભાષાના અર્થો, ભાષાની વ્યાખ્યા અને ભાષાના લક્ષણો, ભાષાના કાર્યો, ભાષાના પ્રયોજનો, કે પછી અત્યારે જે હું વાત કરી રહ્યો છું ભાષા અને માનવ સમાજ, ઉચ્ચારણ, વાણી, લેખન, આ બધા જ મુદ્દા પરસ્પર સંલગ્ન લાગે, જુદા છે અને છતાંય જાણે કે એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો એ મુદ્દાઓ પ્રગટતા રહે છે, વ્યક્ત થતા રહે છે. અને એમ એ મુદ્દા વધારે ને વધારે સ્પષ્ટ, ચોક્કસ અને એક સીમિત અર્થમાં તમે એને પામતા રહો છો. ભાષા માનવ સમાજ માટે અનિવાર્ય, જેને નિવારી ન શકાય તેવી પ્રવૃત્તિ અથવા તો શોધ છે, સિદ્ધિ છે માનવીની. આ માણસે શોધી છે, યાદ રાખજો. જ્યારે કહું છું ને શોધ, આ વિશ્વ પરની પ્રથમ શોધ માણસ તરીકેની કદાચ ભાષા હશે. હા, તમે એમ કહી શકો ભાષા પહેલાં કોઈ અગ્નિ શોધ્યો, ભાષા પહેલાં કદાચ હથિયાર શોધાયું હશે, પણ એ અગ્નિ, એ હથિયાર, એ માટે પણ ઈશારાની ભાષા હશે. ઉચ્ચારણોની ભાષા નહીં હોય તો ચીસ કે એક ધ્વનિ, એક અવાજ અને સાથે સાથે ઈશારાની ભાષા પણ આદિ માનવ પાસે હશે. જન્મ્યો હશે ત્યારે નહીં હોય, પણ પછીથી એણે પોતાના મનમાં ઉદ્ભવતા આવેગો, ઈચ્છાઓ અને વૃત્તિઓ એને અભિવ્યક્ત કરવા માટે, એની આપલે કરવા માટે કંઈક માધ્યમની અનિવાર્ય, કંઈક માધ્યમ એવું અનિવાર્ય લાગ્યું હશે અને એમાંથી આ ઈશારો, આ ચિત્ર વિચિત્ર અવાજો અને પછીથી એ અવાજોમાંથી ધ્વનિ, ચોક્કસ ધ્વનિ ઘટકો, કખ ગઘ, ભલે પહેલાં મૂળાક્ષરો ક્રમ પ્રમાણે નહીં હોય, મૂળાક્ષરોની શોધ પછી થઈ હશે, પછી થઈ છે એમ કહું તોય ના નહીં.
પહેલાં તો ઉચ્ચારણ છે. એ પેલો મ પણ બોલતા શીખ્યો હોય ને પેલો પ પણ બોલતા શીખ્યો હોય, પેલો દ પણ બોલતા શીખ્યો. કારણ કે નાનું બાળક તમને ખબર છે ઘણી વખત નમ 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 એમ બોલે છે કે દ દ દ દ દ દ એમ બોલે. સીધો જ ક શીખે પહેલો જ કે ચાલ 6 મહિનાનું બાળક થયું છે, હવે પેલો ક બોલશે હો, પછી ખ બોલશે, પછી ગ બોલશે. એ તો પછીના માનવ સમાજે ઉચ્ચારણોને કેન્દ્રમાં રાખીને ગોઠવેલી એક વ્યવસ્થા છે. મૂળાક્ષર એ ઉચ્ચારણ પછીથી માનવ સમાજ દ્વારા જ ગોઠવાયેલી સુવ્યવસ્થિત એવી એક વ્યવસ્થા છે. સુવ્યવસ્થિત શા માટે? એનો આપણો એક જુદો જ વિડીયો બનશે, એક જુદો જ અભ્યાસનો મુદ્દો બનશે કે ક પછી ખ શા માટે, ખ પછી ગ શા માટે અને ગ પછી ઘ શા માટે. સિસ્ટમેટિક છે. આપણે વિજ્ઞાન કહીએ છીએ ને, સાયન્સ કહીએ છીએ, ભાષા સાથે આ વિજ્ઞાન શબ્દ જોડીએ છીએ તો વિજ્ઞાન હોય છે તો એના સિદ્ધાંત હોય છે અને સિદ્ધાંતના ચોક્કસ હેતુઓ હોય છે. એ હેતુ એ સિદ્ધાંતને માટે આપણે થોડી રાહ જોઈશું. અત્યારે તો એક જ વાત એ છે કે માનવ સમાજ જે તમે અત્યારે જોઈ રહ્યા છો તમારી આસપાસ ચોપાસ ચારે તરફ, એ ભાષા થકી છે. મેં આ પહેલાં પણ કહ્યું હતું કે માની લો કે માનવ સમાજ પાસેથી ભાષા છીનવાઈ જાય, કોઈનો શાપ લાગ્યો અને ભાષા છીનવાઈ જાય તો ધીરે ધીરે બધું જ આપણી પાસેથી છીનવાઈ જાય. અત્યારે પંખો અને એસી છે, અત્યારે લાઇટ અને ટેબલ છે, ખુરશી છે, પેન પેન્સિલ છે, વાહનો છે, કમ્યુનિકેશનની સુવિધા છે, આ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે. આ બધું હોવા છતાં એ બધું જ ઠપ થઈ જાય, નકામું થઈ જાય, ગૌણ અથવા તો કચરો થઈ જાય. તમે તમારા પાળેલા પ્રાણીને, પાળેલાને હો, જેને તમે થોડોક ટ્રેન કર્યું છે, પછી પોપટ હોય, પછી એ ડોગ હોય, ડોગી, પછી ગાય ભેંસ પણ હોઈ શકે, અશ્વ કીધા ઘોડો પણ ઘણાએ પાળ્યો હોય. સૌરાષ્ટ્રના ઘણા ગામની અંદર લોકો ઘોડો રાખે છે ઘરમાં. આપજો એને મોબાઈલ કે જરાક વાત કરી લે. આ લેટેસ્ટ છે, આઈફોનવાળો છે, હમણાં જ લીધો છે, બહુ મોંઘો છે. એ ખાવા કરશે. કૂતરાને આપશું તો પહેલાં સૂંઘશે, એમ લાગશે કે આ મારા માટે કામનું નથી. નહીં તમારો મહામૂલો હશે તોય નહીં લે. સરસ મજાની રિસ્ટ વોચ હોય, ઘડિયાળ હોય, આપજો ચકલીને પહેરવા. સોનાનો નવો જ બનાવેલો હાર, કોઈ મોર કે ઢેલ, કોઈ કોયલના કંઠે પહેરાવવાની કોશિશ કરજો. સોનું અમને શોભે નહીં રાણા, હે મીરાની રચના. અમારે તો જોઈએ તુલસીની માળા, એ મીરા. પશુ પક્ષી તમારી આ બધી જ મોડર્ન ટેકનોલોજી કે મહામૂલી વસ્તુથી અલિપ્ત છે. એના માટે એ બધું જ વ્યર્થ છે, કારણ કે એની પાસે ભાષા નથી. આ બધી જ નિષ્પત્તિ ભાષા થકી થઈ છે. હું બોલું છું, હું વિચારું છું, હું લખું છું, હું સાંભળું છું, આ બધું જ ભાષા થકી, ભાષા દ્વારા શક્ય બન્યું છે. ભાષા કોઈ અકસ્માતે, કોઈ શાપથી જો છીનવાઈ જાય મારી પાસેથી, તમારી પાસેથી, તો આપણે નિહત્થા થઈ જઈએ, નિકમ્મા થઈ જઈએ, પશુ સમા બની જઈએ, પ્રાણી બની જઈએ ફરીથી. માત્ર એક જ ભાષા. મોબાઈલ લઈ લે તો અત્યારે તમારે હાથમાંથી ફાતર મથર મોબાઈલ લઈ લે અને તમે બે બાકડા બની જાઓ, બેવશ બની જાઓ, બે કાબુ બની જાઓ ક્યારેક, અને આકળ વિકળ બની જાઓ.
ભાષા લઈ લે ને એટલે કશું જ પછી ના થાય, પૂરું થઈ ગયું. વસ્ત્ર પણ પહેરવાને લાયક ન રહો તમે. આ વસ્ત્ર પણ ભાષાની શોધ છે. પ્રત્યેક વસ્તુ ભાષા થકી છે. હા, ઈશારાથી મેં આ પહેલાં કહ્યું હતું તમને કે થોડા ઈશારાથી તમે તમારો વ્યવહાર, જીવન વ્યવહાર ચલાવો, પણ એ તો અલ્પ કહેતા અતિ અલ્પ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ. અત્યારની સ્થિતિમાં ભાષા ભલે સંપૂર્ણ અભિવ્યક્તિનું માધ્યમ નથી, એટલા તો સંપૂર્ણ. ફરીથી તમને એમ થશે, તમે એક બાજુ કહો છો કે ભાષાથી જ આ બધું શક્ય બન્યું છે, તો ભાષાને અભિવ્યક્તિનું સંપૂર્ણ માધ્યમ તમે કેમ નથી ગણતા? કારણ કે ભાષામાં જે ખૂટે છે ને, એવું મારા હાથથી, મારા આંખથી, મારા ચહેરાના હાવભાવથી એમાં ઉમેરી અને અર્થની પૂર્તતા કરું છું. કશું ખૂટે છે ભાષામાં, અને ખૂટતું જે તત્વ છે કમ્યુનિકેશનમાં, મને એમ લાગે છે કે હું માત્ર બોલીશ તો મારી વાત તમારા સુધી પરફેક્ટ નહીં પહોંચે, અને એવા સમયે હું એમાં મારી બોડી લેંગ્વેજ ઉમેરું છું. યુ નો, બોડી લેંગ્વેજ. હું બોલું પણ છું અને મારા શરીરના હાવભાવથી એ અર્થને ચોક્કસ અને નક્કર રૂપ આપું છું. ભાષા ત્યારે પૂર્ણ બને છે. એમાં વાચિક ઉપરાંત આંગિક એવો અભિનય ભળે છે. પ્રસન્ન એવી વાત હશે તો મારા ચહેરા ઉપર નર્મ મર્મ એવું મરક મરક હાસ્ય તમે જોઈ શકશો. અને કોઈ ગંભીર વાત હશે, કોઈ એવી રૌદ્ર વાત હશે, તો મારી આંખની સ્થિતિ, મારા ચહેરાનો ભાવ બદલાઈ જશે. એક્સપ્રેશન બાય ફેસ, બાય બોડી. દેટ મીન્સ ધ લેંગ્વેજ ઇઝ નોટ ઇનફ. પૂરતી નથી ભાષા, એમાં બધું ઉમેરાય છે અને મારી અભિવ્યક્તિને, મારા વિચારને એક ચોક્કસ રૂપ આપવા સક્રિય થાય છે. પણ માત્ર ને માત્ર આંગિક અભિનય, માત્ર ને માત્ર બોડી લેંગ્વેજ પણ અપૂરતી છે, તુચ્છ છે એમ કહું તોય નહીં. અલ્પથી અલ્પાથી અલ્પ છે. અને આપણે પાછા ભાષા છીનવા જતાં આપણું તમામ જ્ઞાન, પછી નોટ 20ની છે કે 10ની છે, 500ની છે કે 2000ની છે, એ ભૂલી જવાનું. ભાષા જાય એની સાથે બધું જ જ્ઞાન જતું રહે, એની સાથે ઇતિહાસ ભૂસાઈ જાય, એની સાથે ભૂગોળ ભૂલાઈ જાય, એની સાથે વિજ્ઞાન વિસરાઈ જાય. ભાષાની આ સિદ્ધિ છે. જ્ઞાન શૂન્ય થઈ જાઓ તમે, અને એ શૂન્યતા તમને સમાજથી વેગળી કરી દે, શિક્ષણથી વેગળી કરી દે, અવનવી શોધથી દૂર લઈ જાય, અને તમે ફરીથી બહુ ટૂંકા ગાળામાં ધીરે ધીરે પશુ બનવા લાગે. ઇતિહાસ આપણી પાસે છે, વિજ્ઞાન આપણી પાસે છે, એટલે કે આજનો વિજ્ઞાન આપણને આજના માનવ સમાજનો પરિચય કરાવે છે, આજની ટેકનોલોજીનો પરિચય કરે છે. ઇતિહાસ એક ગઈકાલનું, ભૂતકાળનું ગૌરવ આપણી સામે લાવીને મૂકે છે, અને એક માર્ગ બતાવે છે, જીવવાનો માર્ગ. ધર્મગ્રંથો આપણને બતાવે છે. એટલે ભાષા ન હોત તો ભાષા છીનવાઈ જાય, તો ધર્મગ્રંથો પણ છીનવાઈ જાય, એટલે કે ધર્મ પણ છીનવાઈ જાય, પછી કોઈ ધર્મ જ ન રહે. કોણ હિન્દુ, કોણ મુસલમાન, કોણ ખ્રિસ્તી, કોણ શીખ, નામ શેષ થઈ જાય, બધું જ લુપ્ત થઈ જાય, બધું જ. એટલે ભાષાએ આપણને સજ્જ બનાવ્યા છે, ભાષાએ આપણને માનવ બનાવ્યા છે, અને એ જ ભાષાએ એ માનવને એનો એક ચોક્કસ સમાજ આપ્યો છે કે જે સમાજમાં એ રહી શકે છે, જીવી શકે છે, શ્વસી શકે છે, એનો બૌદ્ધિક
વિકાસ શક્ય બને છે, એનો સાંસ્કૃતિક વિકાસ થઈ શકે છે, એની આર્થિક ઉન્નતિ થઈ શકે છે અને એ સામાજિક પ્રગતિ કરી શકે છે ભાષા થકી. અખાએ ભલે કીધું ભાષાને શું વળગે ભૂર, આ ભૂર એટલે મૂર્ખ, એ મૂર્ખ તું ભાષા, ભાષા શું કરે છે? જે રણમાં જીતે તે શું? આ વાત પણ અખાને કહેવી પડી તો ભાષામાં. અખા પાસે ભાષા ન હોત તો એ વાત ન કરી શકે. એટલે ભાષા એ માણસે શોધેલું, ફરીથી કહીશ, કુદરતી દેણ નથી, કુદરતી બક્ષિસ નથી. ભાષાએ માણસે સર્જેલું સૌથી વધારે સશક્ત શસ્ત્ર છે, હથિયાર છે, ઓજાર છે, કે જેના દ્વારા તમે વિશ્વને જીતી શકો છો. ભાષા થકી તમારી પાસે વાત રજૂ કરવાની કુશળ આવડત હોય, તમે સિદ્ધ વક્તા થઈ શકો છો. આપણે ભાષા થકી કેટલાક કથાકારો વૈશ્વિક સ્તરે ઝળહળ્યા. કેટલાય રાજકીય નેતાઓએ પોતાની ભાષાના પ્રેઝન્ટેશન દ્વારા વૈશ્વિક સ્તરે વિશ્વનું ધ્યાન દોર્યું. કેટલાય ઉત્તમ મોટિવેશનલ સ્પીકર્સ, પ્રેરણાદાયી વક્તવ્યો આપનારા કે સાધુ પુરુષોએ ભાષાથી જ મેદાન મારી લીધું છે. એટલે ભાષા એક એવું અદૃશ્ય શક્તિશાળી હથિયાર છે કે જેનું સર્જન આપણે જ, એટલે કે માનવ જાતે જ કર્યું છે. ભાષા માણસ પાસે આવી અને માણસ બન્યો. ભાષા નહોતી ત્યારે એ માનવ દેહધારી પશુ હતો. શરીર તો માનવીનું જ હતું, આવું જ હતું, 2 હાથ 2 પગ 2 આંખ 1 નાક 2 કાન. એટલે કાનમાં બુટ્ટી નહોતો પહેરતો, ઇયર રિંગ, એરિંગ, કે હાથમાં કંગન કે રિસ્ટ વોચ નહોતી, માથે કેપ નહોતી, પગમાં ઝાંઝર નહોતા, બૂટ ચંપલ નહોતા. ભાષા થકી આ બધું નિર્માણ પામ્યું છે. માણસ ભાષા થકી જ બધું જ પૃથ્વી પરની જે શોધ છે એ બધી એમણે પ્રાપ્ત કરી છે, હાંસલ કરી છે. એક વાત તમને આ માનવ સમાજ અને ભાષાની વાત કરી રહ્યો છું ત્યારે એ પણ કહીશ કે માણસ જન્મે અને તમે એને જંગલમાં મૂકી આવો, બાળક જન્મે અને જો જંગલમાં છોડી આવો અને જો એ જીવી જશે તો ચાલતા શીખશે, પણ બોલતા નહીં શીખે. તમને ખ્યાલ હોય તો એક હિન્દી ફિલ્મ આવ્યું હતું ટાર્ઝન. એમાં એક અંગ્રેજી પરિવાર શિકાર અર્થે જંગલમાં ગયેલો, ટેન્ટ બાંધીને રાત્રિ રોકાણ કરેલું અને જંગલી પશુનો એ પતિ પત્ની બંને શિકાર બન્યા અને તંબુમાં રહેલું પેલું બાળક બચી ગયું અને બચવાની ક્રિયા પછી સતત આગળ ચાલતી રહે છે. બાળકનો ઉછેર એ પેલો વાંદરાઓ દ્વારા, હાથી દ્વારા, જંગલના બીજા પશુઓ દ્વારા થતો રહે છે. એટલે જીવી જાય છે, ચમત્કારિક રીતે જીવી જાય છે. એટલે એક ડાળ પરથી બીજી ડાળ પર એ કૂદતા શીખે છે, પણ બોલતા નથી શીખતા. ચીચિયારીઓ કરે છે પશુની માફક, પણ ભાષા એને નથી મળી, બોલતા નથી શીખતા. ક્યારેક જોજો અવકાશે આ ટાર્ઝન ફિલ્મ, એ જ બાળકને તમે
બીજી ભાષા બોલતા પરિવારમાં મૂકી આવો. કોઈ કન્નડ પરિવાર છે અને એ બાળક તમારે ત્યાં અવતર્યું છે અને ત્યાં મૂકી આવો, તે કન્નડ ભાષા બહુ સાહજિક બોલતા શીખશે. તમારે આજે કન્નડ ભાષા શીખવી હોય તો ઇલ્લે ના ભાઈ ના, તમે એમ કરશો. અંગ્રેજી શીખવામાં ફાફા પડી જાય તમને ને મને બેવને. આપણી આસપાસ અંગ્રેજી બોલનારા કેટલા લોકો છે. આપણી પાસે જે માધ્યમ છે, મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, એમાં સવિશેષ પ્રજાતિ ભાષા એ અંગ્રેજી છે. આપણે રોજબરોજ અંગ્રેજી ભાષા સાંભળીએ છીએ ક્યાંક ને ક્યાંક. તમારે તો અંગ્રેજીનું એક પેપર ફરજિયાત છે, અને છતાંય હમણાં ઊભા કરું તમારામાંથી એક કે બે ને કે બધાને, અને 10 મિનિટ નોનસ્ટોપ અંગ્રેજી બોલો. તમે મને સામે પ્રશ્ન કરો તો હું ના પાડું. કેમ ભાઈ? આટલો મહાવરો આપણે 5મા 7મામાં હતા ને ABCD શીખતા થયા છીએ ત્યારથી માંડીને અત્યાર સુધી કોલેજમાં આવ્યા, તમે ભણવા ને અમે ભણાવવા, અને છતાંય અંગ્રેજી ભાષા વિશે આ સ્થિતિ હોય, એનો અર્થ શું થયો? કે ભાષા શીખવી અઘરી છે. ઇટ્સ નોટ ઇઝી, સહેલી નથી. તો તમે ગુજરાતી કેમ ભાઈ એટલી સરળતાથી શીખી શક્યા 2 જ વર્ષમાં? અંગ્રેજીમાં એક વિધાન છે, 1 to walk and 2 to talk. બાળક 1 વર્ષે ચાલતા શીખે અને 2 વર્ષનું થાય તો બોલતા શીખે. પોતાની આસપાસના સમાજની ભાષા એ આત્મસાત કરે. એક યાદ રાખજો, જે માણસને કાન છે ને એને જીભનો કઈ રીતે ઉપયોગ કરવો એ આવડે છે. એને વધુ સ્પષ્ટ રીતે કહું, જે માણસ સાંભળી શકે છે એ માણસ અથવા તો એ જ માણસ બોલી શકે છે. જન્મથી જે માણસ બહેરો છે એ કોઈ પણ સમાજમાં રહેશે, ખૂબ બોલ કરતા પરિવારમાં હશે, તે બોલતા નહીં શીખે. પછી એની પાસે માત્ર એક ધ્વનિ હશે, આ એ ઓ એ આ, લાઈક ધીસ. પણ હી કાન્ટ એક્સપ્રેસ પ્રોપરલી એના વિચારોને પરફેક્ટ આપણે જે રીતે વાત મૂકી શકીએ છીએ એ રીતે નહીં મૂકી શકે, કારણ કે એને આપણે બોલતા જોયા છે. લિસન. એ જન્મથી જ બહેરાશવાળા બાળકે જન્મથી જ આપણને બોલતા જોયા છે, બોલતા સાંભળ્યા નથી, અને પરિણામે એ બોલી શકતો નથી. એટલે સિદ્ધાંત છે આ પૃથ્વી પરનો માનવ જાતિ માટે. બાકી પ્રાણીઓ સાંભળી શકે છે પણ બોલી નથી શકતા. પ્રાણીઓ આપણે નથી સાંભળતા. ડોગીનું નામ પાડ્યું મોતી, મોતી કમ હિયર, અને કૂતરું દોડીને આવે, એ જુદી વાત છે. એ કમનો અને હિયરનો અર્થ ભલે ન જાણતો, એમાં તમારી આંગિક ભાષા ભળી છે, ઈશારાની ભાષા ભળી છે આમાં, અને તમે એને ટ્રેન કર્યો છે. એ કૂતરો વેલ ટ્રેન્ડ છે. 3 ઇડિયટ્સમાં કહે છે ને, વેલ ટ્રેન્ડ અને વેલ લર્ન્ડ. સારી રીતે ભણેલો નહીં, સારી રીતે તાલીમ પામેલો છે. એટલે એને કેટલી ખબર છે કે ગેટ પાસે પડેલું છાપું લઈ આવવાનું છે, બોલાવે છે નજીક જવાનું છે, નાહવાનું કહે છે જ્યાં પાણી ભરેલું છે બાથરૂમ તરફ જવાનું છે. આવું થોડું ઘણું એને આવડે છે, સમજે છે, પણ એ ભાષા જાણતો નથી. ભાષા તો માત્ર અને માત્ર માણસ જ જાણે છે. ભાષા કઈ રીતે બોલે છે? તો એના અવયવો છે એની પાસે. કયા અવયવો? દાંત, જીભ, હોઠ, શ્વાસનળી, સ્વરપેટી, ફેફસા, નાક. આ બધા જ ઉચ્ચારણના અવયવો છે. આ અવયવો છે માટે બોલી શકીએ છીએ એમ જરૂર કહીએ, પણ આ અવયવો બધા પ્રાણીઓ પાસે છે અને છતાંય બોલી શકતા નથી. મારે પ કે મ બોલવો હોય તો હોઠ જોઈએ, નહીતર પ ન બોલી શકતો.
મારે ક કે ગ બોલવું હોય તો મારે સ્વર પેટી જોઈએ. મારે ટ ટ ટ બોલવું હોય તો ઉપર તાળવું અને જીભ જોઈએ. નહીતર કાકાની જગ્યાએ તાતા તાતા, નાનું બાળક બોલે ને તાતા આવ્યો, મારા તાતાના લગ્નમાં જલ્લુલ ને જલ્લુલ આવજો, આપણે કંકોત્રીમાં છપાવીએ છીએ બાળકની કાલી ગેલી ભાષામાં, મારા તાતાના લદનમાં, લદન તો બાળકની ભાષા છે, હજુ એના અવયવો પૂરા કેળવાયા નથી. આપણે ધીરે ધીરે આપણા અવયવોને કેળવીએ છીએ. જબ હમ ભી છોટે બચ્ચે થે બડી શરારત કરતે થે और ताता ताता बोलते थे એને પછી આપણે તાતામાંથી કાકા પર આવ્યા. એ આપણે શીખ્યા કે બધા કાકા બોલે છે ને હું તાતા બોલું છું, બધા હસે છે, એટલે એનો અર્થ છે કે હું ખોટો છું. અને પછી આપણે તાતા પરથી કાકા પર આવ્યા અને લગ્નમાંથી લગ્ન પર આવ્યા અને પછી લગ્નમાં મગન થતા શીખ્યા. એક છોકરો એક છોકરી એકબીજામાં મગન થયા. લોક બિચારું સાવ જ ભોળું એમ કહે કે લગ્ન થયા. આ લગ્નની વ્યાખ્યા આપણે સમજતા થયા ભાષાને કારણે. બાકી બહુ અટપટું તંત્ર છે મિત્રો, ભાષાનું બહુ અટપટું તંત્ર છે. આપણે આ ઉચ્ચારણ પ્રક્રિયામાં આ બધી જ વાત સમજીશું કે અહીંથી કયા ઉચ્ચારાય છે, તાળવેથી કયા ઉચ્ચારાય છે, દાંતથી કયા ધ્વનિઓ ઉચ્ચારાય છે, હોઠ છે તો કયા કયા ધ્વનિઓ પરફેક્ટ ઉચ્ચારણ પામે છે. બહુ અટપટું છે, એટલે બીજી ભાષાનો માણસ ગુજરાતી સરળતાથી ન શીખી શકે. આપણે સાંભળ્યું છે જન્મથી, જે સમાજમાં રહીએ છીએ, પરિણામે એ સમાજની ભાષાને આપણે એટલી જ રીતે સરળતાથી આત્મસાત કરીએ છીએ. એટલે ભાષા એક માનવ સમાજ દ્વારા માનવીને મળેલી અમૂલી ભેટ છે. એટલું આજના દિવસે પૂરતું. ફરીથી પાછા એક નવા વિડીયોમાં મળીશું. ભાષા વિજ્ઞાન અને સાહિત્ય વિવેચનના જ કોઈક એક સિદ્ધાંતને લઈને આપણે આવી વાત કરીશું. આભાર. મળીએ ફરી. આવજો.